સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હાલો મિત્રો, હું છું આપનો મિત્ર રસિક નિમાવત. કેમ છો બધાય? મજામાં? પવિત્ર શ્રાવણ માસના આજથી હવે ધીમે ધીમે તહેવારોની શરૂઆત થાય છે. આજે જુઓ ગોળચોથ છે, તો ગોળચોથની શરૂઆત આજે આપણા દેશમાં બહુ જ મહત્ત્વ છે ગૌ માતાની પૂજન અર્ચનનું. તો જુઓ મિત્ર, ભલે આવવા દે, અહીંયા ખવડાવી દે. તો જુઓ, અને શું કહેવાય? ઘૂઘરી. શું કહેવાય? આથી બાજરાની ઘૂઘરી બનાવી છે ગૌ માતા માટે. જુઓ, બાજરાને કઈ રીતે બનાવો આ તમે? બાજરો રાતે પલાળી દઈએ, પછી સવારે છે ને બાફી નાખવાની, પછી એમાં ગોળ નાખી આજે ગૌ માતાને ખવડાવવાની હોય. બરાબર. આવી રીતના બાફવાનો હોય બાજરો, ગોળ નાખીને, પછી ગોળ નાખીને ગાયને ખવડાવવાનું હોય. ગાયને ખવડાવવાનું, ગાયની પૂજા અર્ચન કરવાની. પછી આ જો શું કહેવાય આને? આને નાગલા કહેવાય. એ આજે ગાયને ચડાવવાના હોય. બરાબર. એનાથી આજે પૂજન અર્ચન કરવાનું હોય ગાય માતાને. જો આ અમારા ઘરમાં ગાય આવી છે, તો ગૌ માતાનું પૂજન અર્ચન કરશે. અમારા બા છે. આર્યો પગમાં ચાંદલો કર, જમણા પગમાં. કોની બાજુ? આ બાજુ, આ બાજુ. એક જ મિનિટ ઊભી રહો. નાગલો હોય તો ચડે. હવે તું આગળ થા, હું તને હાથ દઉં. ગૌ માતાનું પૂજન અર્ચન કરે. લાવ અહીંયા કરી લો. ઓમ હર હર મહાદેવ. જમણો પગ. ગૌ માતામાં 33 કરોડ દેવતાનો સમાવેશ થાય છે. આપણા ગ્રંથો, પુરાણો, સાધુ સંતો બધા કહે છે. જો આજે આ બોળચોથને દિવસે ગૌ માતાનું પૂજન અર્ચન થાય છે. તો ઘૂઘરી સરસ મજાની ખાય છે.
મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આગલા ઘણા વિડીયોમાં તમે મારા બધાએ લાઈક કર્યું છે, કોમેન્ટ કર્યું છે, એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માતાજી.